હનુમાન દાદાનું મંદિર છે. નવ્યાના પપ્પા અને કમેન્ટ બોક્સમાં જય કૃષ્ણ રમજાન દાદા લખવાનું ભૂલતા નહીં. રામ ભગવાનનું મંદિર છે. પરિવારને જે ચંદડી પહેરી છે. હાય હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે બંધો એકદમ મજામાં છીએ. અને આજે તો જો રવિવાર છે એટલે આરામથી ઉઠ્યા છે અને અત્યારે 10 વાગી ગયા છે. અને જો નાહી ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે. અને અમારે નવી બેન આ જો હિંચ ગયા છે નહીં. હે આવું દીદી હિંચકાવી રહ્યા છે. જો હીર દીદી નહીં. હાય તારે બોલું કઈ નહીં. આ બધું જો અમારે સરસ મજાની નાસ્તાની તૈયારી ચાલી રહી છે. સરસ મજાની વેફર તળાઈ રહી છે અને બાજુમાં ચા છે. ચા ને વેફર સવારમાં નાસ્તો કરવાનો છે. બટેકાની વેફર. ચાલો તો બટેકાની વેફર તળી જાય એટલે આપણે નાસ્તો કરી લઈએ. અને આ બાજુ અમારે નવી બેન રમે છે. ક્યાં લગન રમે નક્કી નથી નહીં. જોવે છે મોબાઈલમાં પપ્પા શું કરે. ચાલો તો નાસ્તોને બધું તૈયાર થઈ જાય એટલે આપણે નાસ્તો કરી લઈએ અને પછી આપણે ફેમિલી જો તો સરસ મજાનો નાસ્તો આપણે તૈયાર થઈ ગયો છે. નાસ્તામાં તમને ખબર જ છે કે આપણે શું છે. જો સરસ મજાની વેફર અત્યારમાં તળી છે અને તીખી એક કરી વાળી છે. જો મરચાં નાખી દીધા, સાથે ચા છે ને અમારે મેડમ પણ બેસી ગયા છે ને ભરી પણ જો અમારે વેફર ખાવા તૈયાર થઈ ગઈ છે. જો એ ખાવાની તારે હાય હાય તીખી છે ખાલી, આ તો બતાવું છું. લે એને ખાવી છે પણ દાંત હજી બરોબર કામ કરતા નહીં. હજી વાર છે તારે. ચાલો તો સરસ મજાનો નાસ્તો રેડી થઈ ગયો છે. તો આપણે નાસ્તો કરી લઈએ ને પછી આપણે મજાના અમે મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છે. અને મંદિરમાં જો તો આ રીતના બધું ચાલી રહ્યું છે. ફરી એના પપ્પા સાથે દર્શન કરી રહી છે. હનુમાન દાદાનું મંદિર છે. નવ્યાના પપ્પા સાથે દર્શન કરી રહી છે. જો તો આપણે આવી ગયા છીએ કષ્ટભંજન હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે. મને નવ્યાને બધા જો દાદાના દર્શન કરી દીધા છે. અને જો તમે ક્યારેક નો કહેવાય તો સાળંગ મિની સાળંગપુર કહેવાય છે અમારે રાજકોટની અંદર. અમારે સરસ મજાનું મંદિર છે. અહીંયા હનુમાનજીનું મંદિર છે, નવગ્રહ છે, કષ્ટભંજન મહાદેવ છે, ભગવાન શ્રી રામનું અલગ અલગ ઘણા બધા મંદિરો છે. અને અમે દરરોજ દર્શન કરવા આવી છું. નહીં મળીએ જો આ કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કરી લો તમે પણ. અને કમેન્ટ બોક્સમાં જય કૃષ્ણ રમજાન દાદા લખવાનું ભૂલતા નહીં. મસ્ત મજાના એવા મહાદેવના દર્શન કરી લીધા. બજરંગબલીના દર્શન કરવાના હતા, એ પણ કરી લીધા. મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે. મસ્ત મજાનું મહાદેવનું મંદિર છે. ફરી એના પપ્પા સાથે દર્શન કરી રહી છે. જો તો મહાદેવની પાણી ચડાવી રહ્યા છે. અને નવ્યા પણ દર્શન કરવા જઈ રહી છે. મસ્ત મજા મહાદેવનું મંદિર છે. હર હર મહાદેવ. તો આપણે મહાદેવના દર્શન કરી લીધા. હવે આપણે જય શ્રી રામના દર્શન કરવાના છે. નવી હવે જય શ્રી રામના દર્શન કરવા જઈ રહી છે. બાજુમાં જ જય શ્રી રામનું મંદિર છે. જો તો મસ્ત મજાનું રામ ભગવાનનું મંદિર છે. બોલો તમે કંઈ. પેલી જુઓ તો આપણે કષ્ટભંજન મહાદેવના અને કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શન કરીને પાછા આવ્યા. અને રસ્તામાં જો અમારે મેડમ હવે શાક બકાલાની લારી જોઈ ગયા છે. જો
બે માં દીકરી જો લારીમાં શાક બકાલો લેવા ઊભા રહી ગયા છે જો. હા શું લેવાનું તારે? હે ગલકા. ગલકા ખાવા તારે? તો જો સરસ મજાની શાક બકાલાની લારી છે અમારે જો. સાગરભાઈ છે અમારે દરરોજ આવે એ શાક બકાલો લઈને, એટલે અમારે બધા થોડું થોડું લઈ લે. તને કીધું માં દીકરી બી આવી ગયા છે શાક બકાલો લેવા માટે. ચાલો તો શાક બકાલું લઈ લે, પછી આપણે જઈએ રૂમ તરફ. ફેમિલી જો તો વાગી ગયા છે બપોરના 1 જેવું થઈ ગયું છે ને હવે જમવાનું રેડી થઈ ગયું છે ને આપણે જો જમવા બેસી ગયા છે ને જમવામાં આજે જો બટેકા ગુવારનું શાક છે ને સરસ મજાનો મકાઈનો રોટલો છે ને સાથે સાથે ઠંડી શાક છે ને આ બાજુ અમારે નવીમાં સૂઈ ગયા છે જમી દીધું. સાઈઝ લેવાનું બાકી છે તો લાગે છે, પછી અમે મારો વારો આવ્યો છે, મારા પછી જમવાનું હાલે છે. તો ચાલો અમે સરસ મજાનું જમવાનું રેડી થઈ ગયું છે અને ભૂખ પણ ચોથી લાગી ગઈ છે તો જમી લઈએ. ફેમિલી જુઓ તો વાગી ગયા છે 5:30 જેવું થઈ ગયું છે ને આપણે જો અત્યારે મેચ જોતા હતા નાનું કામ કરતા હતા સરસ મજાનું જોતા લાગ્યું ને આપણે મગફળી ખોલવાનું કામકાજ ચાલુ હતું. જો મગફળી ખોલતા હતા ને આટલી મગફળી ખોલી નાખીને સાથે જો 2 પડી કાંઈ ખાઈ ગયા આપણે જો. તો સરસ મજાની મગફળી ખોલવાનું કામકાજ ચાલુ છે. આપણે કાલે મગફળી લાવ્યા હતા આજે ખોલીએ છીએ અને આ બાજુ અમારા મેડમે જો સરસ મજાની ચા બનાવી નાખી છે. અમારા ફરી બેન આ બાજુ સૂતા છે તો ચા પીવાની છે ને મગફળી ઘણી બધી છે. કાલે આ બાજુ પોતરો લાવ્યો છે તો ચાલો તો ચા પી લઈએ. પરીબેન અમારે જાગી એવું લાગે છે તો ચા પી. ફેમિલી જો 7 વાગી ગયા છે ને 7 વાગ્યા જો અમારે પરીબેન કેવી લાગે તમને બતાવું. જો અમારે પરીબેન હાય રાધા અમારે પરીબેન ને જો ચંદડી પહેરી છે. હાય ઓ જો હાય આંધુ દે દે હા અમારી રાધા છે રાધા. અમારી રાધા છે રાધા. જો હા દાગીનો પહેર્યો. હે દાગીનો પહેર્યો બતાવજો આ બાજુ બતાવજો દાગીનો બતાવો. હા ભાઈ ચાલો તો ફેમિલી જો 7 વાગી ગયા છે ને અમારે પરીબેન જો અમે સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. ચાલો તો થોડીક વાર રમે તો રમે અને આવું છે અમારે કાંઈ કન્ટિન્યુ બન્યા રહેજો. અરે વાહ અચલ અચલ બેગી જો તો નવ્યાએ મસ્ત મજાની સાડી પહેરી છે આજે. નવ્યા સરસ તૈયાર થઈ ગઈ છે. જો તો વાગી ગયા છે સાંજના 9 જેવું થઈ ગયું છે ને જો આપણે જમીને બહાર ફરીને બહાર લઈ ગયા હતા રમાડવા માટે ને પાછા આવી ગયા અને જો પાછા સરસ મજાની ચાનો ટાઈમ થઈ ગયો છે અમારે જો. અને આ બાજુ અમારે પરીબેન જો એના ડાયપરના પેકેટ આને રમી રહી છે જો. અને જબરું મોટું ડાયપરનું પેકેટ ખૂટે જ નહીં ગમે એટલે બગાડે છે. મમ્મી જો બાજુમાં બેઠી રમાડે છે. નહીં હાય હાય જાઓ 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 હાય જાઓ 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 હાય આજા 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 જાઓ 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 જો આગળ થઈ જાઓ 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 હાલો 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 જાઓ જલ્દી જાઓ 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 હા અમારે જો પરીબેન હવે ટીચણીયા ભરવા માંડી છે ને ધીમે ધીમે આગળ આવે છે જો. તો જો આવું કંઈક છે ચાલે છે અમારે. ચાલો તો ચાય ગરમા ગરમ છે તો પી લઈએ અને વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. તો મળશું જ આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. બાય બાય.